ફાઇનલી આજે તો પપ્પાની યાદ આવી ગઈ. યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ. નહીં કહું કેમ વાગી રહ્યો એકને હું કરી 1 વાગે બ્લોગ ચાલુ તો ફાઇનલી જયમાં મુગલ જઈ રહ્યો હતો. તો ફાઇનલી આજે તો દુઃખ સાથે જણાવવાનું કે આજે મારા પપ્પાના હાથ 12 મહિના જેવું થઈ ગયો થયાના. તો અત્યારે બાપ વગરની જિંદગી તો જેને બાપ ના હોય એને ખબર પડે ભાઈ. જો અત્યારે આપણે રૂમે આવી ગયા ખાવા. જો અત્યારે રૂમ પણ રમણ ભમણ પડ્યો છે. હવાના ચા પીએ અને કપિયા અને જો હવે આપણે બોરીશું અને પહેલાં તો પંખો ચાલુ કરી લઈએ. આજે થાળી પડી પંખો ભમેલો. તો હમણાં આપણા ટૂંક સમયમાં વિડીયો નહોતા આવતા કેમ કે એક કાલે વિડીયો નહોતા આવ્યા, પ્રમદી નહોતા આવ્યા કેમ કે કાલે આપણે એક વ્લોગ પડ્યો તો એ નાખી નાખે કેમ કે કાલે કન્ટિન્યુ નહોતું સારું એટલે કન્ટિન્યુ વિચારવું કે થમને વિચારવું. આપણે પહેલાં પ્રથમમાં આપણે શું વિડીયો કરવો પડે થમને સારું હોય ને તો બધા આપણને પહેલાં આ થમને ઉપર ટીક કરે, પછી વિડીયો ઉપર, પછી ટાઇટલ જોવે. 3 પ્રકારની આપણે આઈટમ ટ્રેક હતો વિડીયો વાયરલ. તો ફાઇનલી આપણે ભણવાનું છે SK ભાઈ જેવું. SK ભાઈની જિંદગી પહેલાં કેવી હતી ને અત્યારે કેવી છે, ભરતભાઈની પહેલાં જિંદગી કેવી હતી ને અત્યારે કેવી છે. તો આપણે થોડી મહેનત કરવી પડશે. મહેનત વગર કાંઈ નથી. તો મહેનત કરીને આપણે પણ મોટા યુટ્યુબર બનશું. કેમ કે મારા ખાનદાનમાં હું એક જ છું કે મેં યુટ્યુબ રસ્તો પકડ્યો અને મને ખબર છે કે હું યુટ્યુબમાંથી કોક તો શીશીને લઈ લઈશ. કેમ કે મારા ખાનદાનમાં કોઈ એવું હજી નથી કે યુટ્યુબનો બનાવે છે વિડીયો. એક હું જ છું અને મને ખબર છે આ રસ્તો ખૂબ સારો છે પણ કોઈ હું વાર્તા કરી નથી રહીશ. મને મારો વિશ્વાસ છે, મારા અંદરથી વિશ્વાસ છે કે ના હું પૂરું કરી નાખીશ. કેમ કે મેં જે વિચાર્યું છે એ તો આપણે પૂરું કરવાની જવાબદારી આપણી હોય અને મોગલની પણ મેર છે અને રામાજાળીની મેર છે. તો ફાઇનલી આ બીજ પણ આવી રહી છે હમણાં બીજ આવી. તો કમેન્ટમાં જઈ રહ્યો આપી લખજો. અને આપણા ખજૂરભાઈ એવી ને એવી આ ગરીબોને મદદ કરવાવાળા ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર એને પણ સપોર્ટ કરજો ભાઈઓ. એ આપણે પણ મોટા થઈ અને કોઈ ગરીબોની મદદ કરીશું. ગબ્બરભાઈની ગરીબોની મદદ કરે છે તો પણ આપણે પણ એના વિડીયો જોઈએ અને આપણે પણ શીખી શકો કે આપણે પણ કોકની મદદ કરવી જોઈએ ગરીબની. જો આપણે મોટા યુટ્યુબર થઈ જઈશું તો પછી ધમાકાદાર આપણા વિડીયો આવશે. પણ અત્યારે હું નાનું ક્રિએટર જેવો એટલે કે હજી તો ક્રિએટર ના કેવો. કેમ કે આ એટલો બધો ઘમંડે નહીં રાખવાનો કે હું આટલો બધો બની ગયો. ના ઘમંડ કાંઈ નહીં. આપણે છીએ એવી રીતે રહેવાના. એસકેભાઈ ભરત આ એ કે સૌરભ જોશી કોઈને ઘમંડે. સૌરભ જોશીભાઈ કેટલા પૈસા તો પણ એ એટલો ઘમંડ કરતો નહીં. કેમ કે એને ખબર હોય કે મારા આગળના દિવસોના જોયા ને એના કરતાં અત્યારે શું થયું તો અત્યારે કોઈ ઘમંડ કરવો નથી. એટલે આપણે કોઈ દિવસ ઘમંડ ના કરીએ. તો ફાઇનલી અત્યારે જો રૂમને બૂમને પણ ચલો ફાઇનલી આટલા બ્લોગ સમાપ્ત કરું છું. કેવો આજે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જયમાં મગજ જય રાવણ. એકવાર તો મોટું યુટ્યુબર બનવાનું.